शन्नो मित्रः शं वरुणः शन्नो पवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम् यत्सत् 293 श्लोकથી 293 यत्सत्यभूतं निजरूपमाद्यम् चिदद्वयानन्दमरूपमक्रियम् तदेत्यमिथ्या वपुरुत्सृजैत तमिथ्या वपुरुत्सृजैतत शैलूषवद्वेषमुपात्तमात्मनः तो कहू यत् सत्यभूतम निजरूपमाद्यम चिदद्वयानंदम अरूपम अक्रियम तदेत्य तो કે છે તદેત્ય એટલે એને જાણીને શેને જાણીને જે સત્ય સત્યભૂતમ જે વાસ્તવિક આપણું સ્વરૂપ છે જે આપણું વાસ્તવિક સ્વરૂપ છે એને એત્ય એને જાણીને કેવું છે નિજ રૂપમ આપણું વાસ્તવિક સ્વરૂપ ચિત અદ્વય આનંદમ અરૂપમ અક્રિયમ કેવું છે ચૈતન્ય સ્વરૂપ પાછું છે કેવું છે એકમાત્ર છે અદ્વૈત પછી અદ્વય પછી આનંદ સ્વરૂપ પછી પાછું કેવું અરૂપમ રૂપ નથી વળી પાછું કેવું છે અક્રિયમ જ્યાં કોઈ ક્રિયાનો લેશ પણ નથી ક્રિયા બધી જે થતી દેખાય છે એ મિથ્યાના સ્તરે છે વ્યવહારિક સ્તરે છે માયાનું કાર્ય છે જ્યારે જે પારમાર્થિક સત્તા છે કેવી અક્રિયમ આ જ મોટો ચમત્કાર છે બીજા ચમત્કારની જરૂર જ નથી બેઠા બેઠા ઈશ્વરનો પરમાત્મા જે સતત ચમત્કાર જો જેની આ પ્રકારની દ્રષ્ટિઓ એ વિચારી શકે
કે સત્ય કેવું છે? અક્રિયમ, છતાં ક્રિયાવાળું દેખાય છે. સત્ય જે પરમ સત્ય છે ત્યાં કોઈ ક્રિયા જ નથી અને છતાં આ ક્રિયા દેખાય છે. જે એક છે છતાં અનેક દેખાય છે. એ આનંદ સ્વરૂપ છે છતાં અહીંયા બધું દુઃખ વગેરે પણ દેખાય છે. એ ચૈતન્ય છે છતાં એ બધું જડ દેખાય છે. આ ઈશ્વરનો ચમત્કાર છે એનાથી જુદો દેખાય એવું છે. એને જાણો. જે દેખાય છે ત્યાં અટકી ના જાઓ. ક્યાં અટકવાનું, ક્યાં નહીં અટકવાનું. વી શુડ નો. દેખાય છે એને જોઈને સાચું માનીને અટકી ગયા અથવા બસ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ, આ જે છે એ જ છે, તો એ બુદ્ધિમત્તા નથી. એ બુદ્ધિમત્તા નથી, એ ભોળપણ છે. ભોળપણની મૂર્ખામી છે. ન ખબર હોય, શાસ્ત્ર સુધી ન આવ્યા હોય ત્યાં સુધી બરોબર છે કે તમે એને જસ્ટિફાઈ કરી શકો કે હા અમને કંઈ ખબર નથી. પણ ખબર પડ્યા પછી આને ક્રોસ કરવાનું છે. એટલે કે છે તદેત્ય મિથ્યા. આ બધું કેવું છે? એતત તદ એતત મિથ્યા. આ બધું મિથ્યા છે એ જાણો. મિથ્યા વપુહુ ઉત્સૃજેત શૈલુષબદ વેશમ ઉપાત્તમ. આ બધા જેમ પેલો નટ હોય એ જુદા જુદા વેશ લે. એમાંના એકે વેશ એના તો બધા વેશ એ બધાથી અલગ. એમાં ઈશ્વરનો વેશ છે, સતત બદલાય છે. આ વેશ એ જ માયા છે જે ન હોય એ બતાવે. જોવે છે કે આ ફસાયો છે તો ફસાવા દો. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ. આ બધાના હૃદયમાં ઈશ્વર રહેલો છે, માયા કરી રહ્યો છે, પ્રકૃતિ એની. ભ્રામય સર્વભૂતાની. બધાને ભ્રમિત કરે છે. માયા એટલે અજ્ઞાન. આ અજ્ઞાન. તો આપણે એમાંથી બહાર નીકળવાનું છે. આ અજ્ઞાનનો પડદો હટાવવાનો છે. આ ચર્ચા આગળ ચાલે છે. એટલે હવે પાછા કહે છે પુનઃ આત્માનમ અહમ પદાર્થમ શરીરાદિભ્ય વિવેચયતિ જ્ઞાન દાઢ્યાય. જ્ઞાનની દ્રઢતા માટે. જુઓ હવે આ શું થઈ રહ્યું છે? જ્ઞાન વિવેક ચૂડામણી ગ્રંથનું નામ છે ને, એટલે સતત એના ઉપર ભાર છે. વિવેક એટલે શું? સત્યને મિથ્યાથી જુદું પાડવું. ફિઝિકલી નહીં પણ કઈ રીતે? બુદ્ધિમાં સત્યને મિથ્યાથી છૂટા પાડતા જવાનું. સતત આપણે આ કામ કરતા જવાનું. વ્યવહાર ચાલતો હોય ત્યારે પણ વ્યવહારથી ઊંચું કોઈક સત્ય છે. એટલે અહીંયા શું કે છે કે અહમ પદાર્થને શરીરાદિભ્ય વિવેચયતિ. આ વાસ્તવિક જે સત્ય છે એને આ શરીર વગેરેથી છૂટો કરો. છૂટો કરો એટલે સમજો કે એ આ નથી. શરીરે અનિત્ય છે. શરીરાદિભ્ય શરીર વગેરે. શરીરમાં આ તો સંઘાત આવી જ જાય, મન પ્રાણ બુદ્ધિ, પણ સાથે જગત પણ. આ બધાથી અહમ પદાર્થને. સાચો પદાર્થ કયો છે? અહમ. એટલે અહમ એટલે અહંકાર નહીં, એ આપણે સમજીશું. પણ અહમનું તત્વ બસ સતત એ મનમાં આપણે સમજતા જઈએ. તો એ દ્રઢ કરવા માટે પછી આગળ નવી વાત આપણને કરે છે. જો 294 શ્લોકમાં સર્વાત્મના દૃશ્યમિદં મૃષૈવ નૈવાહમર્થ ક્ષણિકત્વદર્શનાत् જાનામ્યહં સર્વમિતિ પ્રતીતિઃ कुतोऽहमादेः क्षणिकस्य सिद्ध्येत्. જો આ તમે જે રીતે છેલ્લી લીટી ગાઈ એ સાચી છે? કેમ?
કુતોહમાદેહે, એના આદેહે પછી વિસર્ગ છે ને, હા, અને વિસર્ગ પછી કોણ આવે છે? ક્ષ. વિસર્ગ પછી ક્ષ આવે ત્યારે શું થાય? વિસર્ગ આખો બોલવાનો. હા, વિસર્ગ પછી એક અનિયમ છે, વિસર્ગ પછી ક્ષ આવે ત્યારે ક્ષ આખો બોલવાનો. બાકી આપણે વિસર્ગને પેલા સાથે જોડી દઈએ, સ શ શ થઈ જાય પાછળ જે હોય એના પ્રમાણે. પણ હિયર ક્ષ હોય ત્યારે વિસર્ગનું આખું ઉચ્ચારણ થાય. કુતોહમાદેહે ક્ષણિકસ્ય સિદ્ધ્યેત, કુતોહમાદેહે ક્ષણિકસ્ય સિદ્ધ્યેત. આ યાદ રાખવા માટે. હા, તમારે શું કીધું? સર્વાત્મના દૃશ્યમિદમ મૃષૈવ. સર્વાત્મના એટલે બધી જ રીતે, બધી જ પ્રકારે. ઇદમ દૃશ્યમ મૃષા એવ. આ સમજ નૈવ અહમ અર્થ ક્ષણિકત્વ દર્શનાત. હેતુ બતાવ્યો કે બધી જ રીતે ઇદમ દૃશ્યમ, આ જે પણ દૃશ્ય જગત છે એ કેવું છે? મૃષૈવ, મૃષા જ છે, મિથ્યા જ છે. આમાં શાસ્ત્રને કોઈ શંકા જ નથી. એક ક્ષણ માટે પણ ક્યારેય આ જગત જે દેખાય છે, જે બધા અનુભવો થાય છે એ સત્ય નથી, એ કહેવામાં શાસ્ત્રને કોઈ સંકોચ નથી. ઇદમ દૃશ્યમ મૃષા એવ, એવકાર, એમ્ફેસિસ, મૃષા જ છે. શું એ નથી? નૈવ અહમ અર્થ, એ અહમ અર્થ નથી. અહમ અર્થ એટલે ચૈતન્ય, આત્મા એ નથી. કારણ કે અત્યારે વિષય કયો અત્યારે ચાલી રહ્યો છે? અહમ અર્થને પકડો, અહમને સમજો. અહમ એટલે અહંકાર નહીં, અહમ એટલે ચૈતન્ય, આત્મા. આ બધું જે દેખાય છે એ કોઈ અહમ અર્થ નથી. કેમ? ક્ષણિકત્વ દર્શનાત. હેતુ શું છે? આ બધું ક્ષણિક છે. તો જે ક્ષણિક ન હોય એ સત્ય, અને જે ક્ષણિક હોય એ બધું મિથ્યા. સાદા નિયમ, ફોર્મ્યુલા ને, ફોર્મ્યુલા આપે ત્યારે તમને બતાવે આમ હોય એટલે આમ. ધીસ ઇઝ ફોર્મ્યુલા કે જે પણ ક્ષણિક છે એ મિથ્યા, જે પણ ક્ષણિક નથી અર્થાત જે નિત્ય છે એ સત્ય. તો આ ઇદમ દૃશ્યમ ક્ષણિકત્વ દર્શનાત, ક્ષણિક છે માટે મૃષા એવ, એ શું છે? મૃષા જ છે. માટે જાનામી અહમ સર્વમ ઇતિ પ્રતીતિઃ. તો જેના મનમાં આવો વહેમ હોય, શું વહેમ હોય? બધું જ મને ખબર છે, આ જગતને લઈને હું બધું જ જાણું છું, એ વહેમ છે. સર્વમ ઇતિ પ્રતીતિ. પ્રતીતિ એટલે એવું માનવું કે મને બધી ખબર જ છે. એને ખબર છે અહમ પદાર્થ તો એ જાણતો જ નથી. આ જે દેખાય છે એના આધારે કહે છે કે મને બધી ખબર છે, સત્ય ખબર છે, હું જે જાણું છું એ બધું સાચું છે. એ કઈ રીતે જસ્ટિફાય કરી શકાય? કુતઃ અહમાદેહે ક્ષણિકસ્ય સિદ્ધ્યેત. આ અહમ જે નિત્ય છે અને આ બધું જે મિથ્યા દેખાય છે એના આધારે માનવું કે હું બધું જાણું છું, એ કઈ રીતે સાચું ઠેરવી શકાય? કઈ રીતે? એટલે પ્રશ્ન કરે છે. મીન્સ કે સાચું હોઈ શકે નહીં. એટલે જુઓ, અહમ પદાર્થ સત્ય નિત્યશ્ચ. એટલે એને રૂલ, બીજી ફોર્મ્યુલા આપી દીધી કે કઈ? અહમ પદાર્થ સત્ય. અહમ એટલે શું? એક જ નિયમ, સત્ય. અને સત્ય એટલે વોટ? નિત્ય. એ જ સત્ય છે જે નિત્ય હોય. નિત્ય એટલે અબાધિતમ સત્યમ. આપણે વારંવાર અબાધિતમ, જેનો ક્યારે પણ બાદ થઈ શકે નહીં. બાદ એટલે જતું રહે, બાદ એટલે આપણી દ્રષ્ટિથી દૂર થઈ શકે, મનથી દૂર થઈ શકે. હમણાં આમ હોય, પછી આમ હોય, આ બધું બાદમાં આવી જાય. જ્યારે અહમ પદાર્થ કેવો છે? ક્યારેય બાદ જ ના થાય. તમે એને ડિસમિસ જ ના કરી શકો. યુ કાન્ટ પુટ ઇટ અસાઇડ. એને ક્યારે બાજુમાં મૂકી જ ના શકાય. આ કહેવાય સત્ય, નિશ્ચય. એની આ દૃશ્ય જગતને તપાસો તો એમાં એકે એવું નથી કે જે ટકે.
કશું ટકતું નથી. આપણે થોડી વાર પહેલા જે શબ્દો બોલ્યા એ ગયા, બીજા આવ્યા. બધી જ વસ્તુ કઈ કઈ ક્ષણે ક્ષણે કેવું છે, ક્ષણિકત્વ અહીંયા જુદી રીતે બતાવે છે. અહમ પશ્યામી ઇતિ ક્ષણે, જો હમણાં હું જોઉં છું, આ ક્ષણે હું જોઉં છું, પછી હું શું, અહમ શૃણોમી, પછી શું કહીએ, હું સાંભળું છું. અહમ જિઘ્રામી, હવે હું સૂંઘું છું. અહમ રસયામી, ટેસ્ટ કરું છું. ગચ્છામી ઇત્યાદિના, આ બધા જોડે કોને જોડ્યું આપે, અહમ વૃત્તિ સંબંધ. હું ખાઉં છું, હું જાઉં છું, હું બેઠો છું, હું સાંભળું છું, હું સૂંઘું છું. આ બધામાં કઈ વસ્તુ સત્ય, અહમ. અહમ એટલે અહમ ગચ્છામી, અહમ પશ્યામી, અહમ જિઘ્રામી. એ અહમ શું કરે છે, એની સાથે કઈ વૃત્તિ છે એ બદલાય છે. હમણાં જોવાની ક્રિયા, બેસવાની, પછી બેસવાની ક્રિયા, પછી ઉઠવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા, આ બધી ક્રિયાઓ બદલાય, પણ કોણ એમનું એમ છે, અહમ. અહમ એ કયો અહમ, જોનારો અહમ નહીં. જે જોનારની જોવાની ક્રિયાને જે ઉજાડી રહ્યો છે, જોવાની ક્રિયા જેને કારણે શક્ય બને છે એ અહમ સત્ય, જે જોઈ રહ્યો છે એ અહમ મિથ્યા. સમજ પડી? જેને કારણે પ્લેટફોર્મ કયું છે, નિત્ય. એટલે હંમેશા સમજવું, જે પણ ક્રિયા થઈ રહી છે, જ્યાં પણ પરિવર્તન છે, ત્યાં સ્થાયી તત્વ છે. જ્યાં પરિવર્તન છે ત્યાં જ કોણ છે, સ્થાયી. પરિવર્તન રહિત ત્યાં જ છે, એને બીજે ક્યાંય શોધવાનું નથી. જ્યાં ફેરફાર થાય છે ત્યાં ફેરફાર થયા વગરનું તત્વ ત્યાં જ છે. એને માટે બીજે ક્યાંય જોવા જવાની જરૂર નથી. કેવી રીતે? અમે તો ફેરફાર દેખાય છે ને. ફેરફાર છે ને એ આભાસ છે. સમજવાનું કે જે ફેરફાર છે એ આભાસ છે. ફેરફાર કોકને કારણે ઉજાડાઈ રહ્યો છે. જે ઉજાડી રહ્યો છે ફેરફાર કે પરિવર્તન, એ સત્ય છે. સમજ પડી? આ ફેરફાર, પરિવર્તન, બદલાવ જે બધા થઈ રહ્યા છે, બદલાવ એટલે શું, અહમ પશ્યામી એક, પછી શૃણોમી બીજું. આ કોને કારણે થયું? જે બદલાયું નથી એને કારણે. પેલો રેલના પાટા એ બદલાય નહીં તો જ એના ઉપરથી શતાબ્દી આવીને જાય, સાબરમતી એક્સપ્રેસ આવીને જાય. હવે છે ને ભાઈ સાબરમતી, ઓકે, તો હું ગપ્પા મારતી હોઉં. પછી ગુજરાત મેલ આવીને જાય, પછી જમ્મુ તાવી, હરદ્વાર, જાત જાતનું આવીને જાય. જાત જાતનું આજકાલ તો નામ છે બધા ટ્રેનોના. કંઈક વિચિત્ર હમણાં નામ હતું, જાત જાતના નામ છે. ઓકે, પણ આ બધા કોને કારણે? પાટા સેમ એ માર્ગના. એ ન હોય તો બદલાવ શક્ય નથી. એ બદલાતું હોય ભેગું ગયું તો પછી હવે કઈ રહ્યું જ નહીં. શતાબ્દી માટે કઈ રહ્યું નહીં, કારણ કે પાટા ગયા. એ ગયા બોમ્બે, ત્યાં અટકી ગયા. હવે જમ્મુ તવી જશે કોના પર? યુ ફોલો? એમ આ બદલાવ છે ત્યાં ને ત્યાં જ પરિવર્તન રહિત તત્વ છે. બીકોઝ ઓફ વિચ, જેને કારણે તમે આ બધા પરિવર્તન સમજી શકો છો, જોઈ શકો છો. એ કહે છે કે પ્રશ્ન અહીંયા કયો થયો કે અહમ પણ જો બદલાતું હોત, તત્વ પણ જો બદલાતું હોત તો આ બધાની ખબર પડત નહીં. કારણ કે સમજો, જોનારની સાથે જો અહમ તત્વ જોનારું જ હોય, હે, તો પછી એ સાંભળી કેવી રીતે શકે? એ જ પાછું બોલી કેવી રીતે? કારણ કે એ તો ગયું જોવાવાળા સાથે. તો તમે કહેશો ના એકી સાથે બધું કરે. એ એકી સાથે નથી કરતું. એ તો માત્ર પ્રકાશિત જ કરે છે. એ બધાને જોડનારું સૂત્ર એ છે. બધાને જોડનારું, જોનાર જે ગયો, પછી સાંભળનાર જે આવ્યો, પછી સૂંઘનાર જે, એ બધાને જોડનાર કોણ છે? પેલું અહમ. એ જતો રહેતો હોત તો ના થાત.
એ નિર્વિકાર ત્યાં રહે છે. અને નિર્વિકાર એ પાછળ જળ નિર્વિકાર નહીં. કેવો નિર્વિકાર? ચૈતન્ય. એટલે ઉપર જે થાય છે બધાને પ્રકાશિત કરે છે. આ પ્રકાશ બહુ મોટી વસ્તુ છે. એ તો આંધ્ય પ્રસંગ, જડતા આવી જાત. આપણને કઈ ખબર પડે છે ને, એ મોટી ગિફ્ટ છે ઈશ્વરની. ખબર ના હોત તો, ખબર હોવી, ઇટ ઇઝ અ બિગ થિંગ. ભાન કે છે અસ્થિ ભાતિ એટલે કોણ? ચૈતન્ય. એટલે અહીંયા કે છે કે આ બધું તો બીજા આ બધા વૃત્તિઓ એ કેવી રીતે સત્ય હોઈ શકે? એ તત્વ કેવી રીતે હોઈ શકે? કેમ? કારણ કે ક્ષણિકત્વ દર્શનાથ, એ તો બધો ક્ષણિક છે. બૃહદારણ્યક ઉપનિષદમાં સરસ કહે છે કે આ જ આત્માને અનેક નામ મળી જાય છે. કેમ? કારણ કે ક્યારેક શ્વાસ લે છે. પ્રાણમનેવ પ્રાણો નામ ભવતી. એ શ્વાસ લેતો હોય ત્યારે આપણે કહીએ કે શું કહીએ છીએ? હું પ્રાણન ક્રિયા કરી રહ્યો છું. વદન વાક, એ પછી જયારે બોલે ત્યારે આપણે શું કહીએ? હું બોલું છું. પશ્યન ચક્ષુ, જોઉં ત્યારે શું કે? હું જોઉં છું. આ બધા તો ત્યાં કે છે કે જો એને કે એના વિશે એવું માનવું કે એ માત્ર પ્રાણન ક્રિયા કરે છે, માત્ર જુએ છે, તો આ પ્રકારનું જ્ઞાન અધૂરું છે. અકૃત્સ્નો હિ સહ, એમ કે અકૃત્સ્ન એટલે આ જ્ઞાન અધૂરું છે. શું જાણવું પડે? કે એની એ જ આ બધા કરે છે ક્રિયાઓ, મીન્સ કે એના પ્રકાશમાં આ બધી ક્રિયાઓ થાય છે, છતાં એ બધી ક્રિયાઓથી રહિત. જેમ આપણું સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ, રજ્જુ છે, રજ્જુ, પણ કોઈ કેને સર્પ માને, કોઈ કેને ભૂછિદ્ર માને, કોઈ કેને માળા માને. તો હવે જેને એને માળા માન્યું, તો તે જ વખતે કોણે એ માળા છે એવો પ્રકાશ એ કોણે આપ્યો? એવું એને માનવા માટે ત્યાં ઉપલબ્ધ કોણ હતું? રજ્જુ જ. છતાં એ બની નથી જતું. થેન્ક ગોડ. તમે માનો એના અર્થ એવો નથી કે મારે એવું થઈ જવું. એટલે તમે વિચાર કરો, જે પણ બધી માન્યતાઓ આપણે આપણા વિશે સેવીએ છીએ, એ બધી માન્યતાઓનો આધાર કોણ છે? આમ જોઈએ તો સબસ્ટ્રેટમ, કે એનું અધિષ્ઠાન કોણ છે? એ જ પેલું તત્વ જેનું વાસ્તવિક સ્વરૂપ આપણે જાણતા નથી. એ અત્યારે આ બધી ખોટી માન્યતાઓ પાછળ છુપાયેલો છે. બધી ખોટી માન્યતાઓ પાછળ છુપાયેલો છે. એટલે જ મોક્ષ કોને કહેવાય? વિદ્યતે હૃદય ગ્રંથિ. આ બધી ગ્રંથિ, આ બધી ખોટી સમજ ભેદાઈ જાય એટલે એ જ્ઞાનના પ્રકાશમાં શાસ્ત્રનું અધ્યયન કરીએ ગુરુના ચરણે, એટલે આ બધી ખોટી માન્યતા દૂર થાય. તર્ક પણ આપવામાં આવે છે કે એ કેવી રીતે ક્ષણિક હોઈ શકે? આ તો બધું આવવા વાળું, જવા વાળું, આયા રામ ગયા રામ. બીજું આપણે એક્ઝામ્પલ આપીએ તો પેલો એરપોર્ટ પર પેલો હોય ને, એને શું કે રનવે એકનો એક, અને ત્યાં જે ફ્લાઇટો આવતી એક પછી એક બધી ફ્લાઇટો આવતી હોય ને જતી હોય, રનવે એનો એ જ બધાના માટે મોમેન્ટમ પ્રોવાઈડ કરે, એ બધાથી અલગ. એમ કેમ? કારણ કે એ જો ગયો તો શું થાય? બીજું પ્લેન લેન્ડ જ ના થાય, આવી જ ના શકે. રનવે જ નથી. એને ઉતરે પછી દોડવું પડે, જતા પહેલા દોડવું પડે. ક્યાં કરે? એમ જાનામી અહમ સર્વમ ઇતિ પ્રતીતિ. અહમ સર્વમ જાનામી ઇતિ પ્રતીતિ એટલે માનવું કે હું બધું જ જાણું છું, બોલનારો હું છું. એટલે અહીંયા શું કે હું જે બોલનારો છું એ જ સાચું છે એવું માનવું, હું જે જોનારો છું એ જ મારું સ્વરૂપ છે એવું માનવું. એ શું છે? ભ્રમ. એ શું છે? વહેમ છે. કુતમ અહમ આદેહ. અહમને આવી રીતે બ્રાન્ડ કરવો. આ બધા અધ્યારોપ થયા અહમ ઉપર. જો આપણે સતત અધ્યારોપ જ કરીને આત્માને જાણીએ છીએ, હું બોલનારો, આ તો બધું છે, આ તો બધું સતત ચાલે, પણ એનાથી પછી વધે બ્રાન્ડિંગ તો બહુ ચાલે છે. હું સ્ત્રી છું, હું પુરુષ છું,
પછી એમાં આગળ હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, પાપી છું, પુણ્યશાળી છું, ઉપાસક છું, મોટો પંડિત છું, ઠોઠ છું, મૂર્ખ છું, સંસારી છું, દુઃખી છું. આ બધું શું છે? અગિયારો. પણ દ્રઢતાથી હું સંસારી છું જ. અમે કેવી રીતે કહીશું મને આટલું દુઃખ, મને આટલી તકલીફ, હું છું જ છું? કેવી રીતે કહી શકાય? એનું એ આત્મા બીજી ક્ષણે બીજી વૃત્તિને પ્રકાશિત કરે છે. હમણાં સારું કામ કર્યું એટલે એવું લાગે કે દાન આપી દીધું થોડું એટલે મોટું પુણ્ય કરી નાખ્યું. પછી એને એ વ્યક્તિ બીજાને અપમાન કરે કે કંઈ પણ પાપ કરી બેસે ત્યારે એ શું કે હું પાપી છું. તો આત્મા આવો કેવી રીતે હોઈ શકે? ક્ષણિક. આ તો બધી વૃત્તિઓ ક્ષણિક છે. એના આધારે આત્મા વિશે આવું માનવું એ શું છે? બધા અગિયારો. એટલે એ વસ્તુ નહીં. કારણ કે શું કે છે? જો જેને હું પ્રકાશું છું, પ્રકાશિત કરું છું, એ જો હું હોઉં તો પ્રકાશિત કરનાર કોણ? જે પ્રકાશિત થાય છે એ કર્મ છે, સમજ્યા? એ દૃશ્ય છે. અને પ્રકાશ કરનાર દ્રષ્ટા છે, સાક્ષી છે. પેલું બધું સાક્ષ્ય છે. વિટનેસ્ડ. આ સાક્ષી, આ સાક્ષ્ય, આ દૃષ્ટા, આ દૃશ્ય. હવે આ બે હું હોઉં, બે મારા સ્વરૂપ હોય તો શું થયું? હું જ મારી જાતને જોઉં છું. કર્તું કર્મ વિરોધ. ખ્યાલ આવ્યો? કાં તો હું પ્રકાશક હોઉં, કાં તો પ્રકાશ્ય હોઉં. તો આપણે કેવું છે કે ના, આ એક આભાસ છે અને આ કોણ છે? સત્ય છે. આ મિથ્યા છે, આ સત્ય છે. આ અનિત્ય છે, આ નિત્ય છે. ખ્યાલ આવ્યો? અહીંયા ડિફરન્સીસ છે, ભેદભાવ છે, જ્યારે અહીં કોઈ જ નહીં. આ સમજાવે. હવે પાછી આજ આગળ કરે છે. અતઃ આત્મા અન્ય. માટે આત્મા કેવો છે? આ બધાથી અલગ. તત્સ્ફુટયતિ. એને વધારે એના વિશે વધારે સ્પષ્ટતા કરે છે. એટલે અત્યારે શેની ચર્ચા ચાલે છે? અહમના વાસ્તવિક સ્વરૂપની. અહમ પદાર્થ એની વાત કરે છે. તત્વમ પદાર્થ. પદાર્થ એટલે શું? અહીંયા તત્વ. અહમથી જેનું સૂચન થાય છે એની વાત કરે છે. અહમથી બે વસ્તુ સૂચિત થાય. એક તો આપણો આ કામ ચલાવ અહંકાર, એ પણ અહમ પદાર્થથી સૂચિત થાય છે. અને બીજું કયું? એનું વાસ્તવિક સ્વરૂપ. તો એને અત્યારે સ્પષ્ટતા કરી રહ્યા છે. અહમ પદાર્થસ્ત્વહમાદિ સાક્ષી નિત્યમ સુષુપ્તૌવપી ભાવદર્શનાत्. નિત્યમ સુષુપ્તાવપી ભાવદર્શનાत्. બ્રૂતે હ્યજો નિત્ય ઇતિ શ્રુતિ સ્વયં. તત્પ્રત્યગાત્મા સદસદ્વિલક્ષણઃ. શું કે છે? અહમ પદાર્થસ્તુ. અહમ પદાર્થ ખરેખર શું છે? ખરેખર અહમ પદાર્થ હતું અહમાદિ સાક્ષી. આ અહમ વગેરેનો સાક્ષી છે. બોલો, અહમ પદાર્થ, આ અહમ સ્ત્રી, અહમ પુરુષ, આ બધાનો સાક્ષી છે. અહમ પદાર્થ એટલે ચૈતન્ય. એ આ બધા અહમ વિશેના ખ્યાલનો, હું શરીર છું, મન છું, એ બધાનો સાક્ષી છે. નિત્યમ સુષુપ્તાવપી ભાવદર્શનાत्. કેમ? કઈ રીતે તમે કહ્યું? તો કે એ સુષુપ્તિમાં પણ હોય છે. પેલા બધા નથી હોતા. કારણ કે આપણે સત્યનો નિર્ણય શું કર્યો? કઈ ફોર્મ્યુલા આપી? નિત્ય અબાધિતમ સત્યમ. અને દૃશ્ય બધું બાધિતમ, જે બાધ થઈ શકે, જે ક્ષણિક હોય એ બધું કેવું? મિથ્યા. તો સુષુપ્તિમાં કોણ નથી? સુષુપ્તિમાં એકેય ભાવ નથી.
કયા નહીં, ત્યાં અહંકાર નથી હોતો, એ સુઈ નથી હોતો એટલે એનો સંકેલો થઈ ગયો, પાછો ઉભો થવાનો. પણ સુષુપ્તિ દરમિયાન ઈશ્વરની કૃપાથી લય થઈ જાય. ઈશ્વરની કૃપાથી જ સુષુપ્તિ આવે. અથવા પુણ્ય કર્મ હોય તો સુષુપ્તિ આવે, બાકી ના આવે. અને ન આવે એટલે આપણને કોણ રંજાડ કરે, વિચારો રંજાડ્યા જ કરે, મન ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ઠેકાણા વગરનું પણ ચાલ્યા કરે મનમાં. અહમ ત્યારે સુઈએ જ, અહમ લય થાય તો જ ઊંઘ આવે. એટલે પણ ઊંઘ આવે બસ બધું ગયું, ખલાસ ગયો આ માણસ. તો ના, ત્યાં કંઈક છે. નિત્યમ સુષુપ્તાવપી ભાવ દર્શનાત, ત્યાં કોક રહી ગયું ને તો ગયું. દરરોજ મૃત્યુ થઈ જાય તો મારે ઉભું જ ના થવાનું થાય, ગયા તો કેના પાછું જાગે. તો એ તો ક્ષણિક લય થયો. એ કોનો લય થયો? તો અહંકારનો. પણ અહંકારનો લય થયો ત્યારે પણ કોઈક ત્યાં હતું. એને કારણે ઉઠીને ખબર પડી કે હું જે રાત્રે સૂતો તો એ જ અત્યારે જાગ્યો છું. નહીં, એ તો આપણને ખબર જ ના પડે. કેમ? કોઈક પ્રકાશક બતાવે છે કે જે હું સૂતો એ જ હું જાગ્યો. સુષુપ્તિમાં કોઈક જાગે છે. કોણ? જે સુષુપ્ત નથી થયો, જે જાગ્રત નથી, જે સ્વપ્ન પણ નથી, આ ત્રણેયને પ્રકાશિત કરે અને છતાં એ એકેયમાંનું, ત્રણેયમાંનું એકેય નથી. નથી એ જાગ્રત, નથી એ સ્વપ્ન, નથી એ સુષુપ્તિ, નથી વિશ્વમ, નથી તૈજસ, નથી પ્રાજ્ઞ. અને છતાં આ ત્રણેયના રોલમાં એ જ, ત્રણેયને ઉજાડનાર એ, અને છતાં એ ચતુર્થ, આ તુરીય ચતુર્થ એટલે આ ત્રણેયથી અલગ, ત્રણેયને પ્રકાશિત કરનાર. એ કે છે અહમ નિત્યમ સુષુપ્તાવપી ભાવ દર્શનાત. કોણે આવું કીધું? તમે કયા આધારે કહો છો? એટલે આપણને શ્રુતિના કે અમે ભાઈ શ્રુતિ પ્રમાણે જ જઈએ છીએ, પ્રમાણ તો અમારું શ્રુતિ. આપણને કોણે કીધું? તને કોણે કીધું આ કરવાનું? એટલે ભાઈ મમ્મીએ કીધું છે. મને મમ્મીએ આ કરવાનું કીધું. એમને ઘણી વાર પૂછે તો કોને પૂછીને તે આ બધું વહેંચી દીધું? આ બધા લાડુ પડ્યા તો કોને પૂછીને બધાને બાર બધું કરી નાખે? તો કે મમ્મીએ કહ્યું તો વાંધો, તો બરોબર. એમ અહીં પણ તમે કોને કયા આધારે આ કહો છો કે એ છે, કોઈ ભાવ છે ત્યાં સુષુપ્તિમાં પણ જેનો નાશ નથી થતો? હુ ટોલ્ડ યુ? તો કે છે બ્રૂતે હિ અજહ નિત્ય ઇતિ શ્રુતિ સ્વયં અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. આ કોણ કે છે? ગીતા નહીં, શ્રુતિ. શ્રુતિ સ્વયં. શ્રુતિ એટલે કોણ? શ્રુતિ એટલે ઉપનિષદ. ગીતા તો શું આવે? સ્મૃતિ. સ્મૃતિ ગ્રંથ છે. ગીતા તો સ્મૃતિ છે. બોલો, ગીતા સ્મૃતિ ગ્રંથ આવે કેમ? કારણ કે આફ્ટર ઓલ તો ભગવાને બધા વેદોનું દોહન કર્યું છે. એટલે આ કઈ શ્રુતિ? એ મારે પૂછવાનો આશય છે. કહે કઠોપનિષદ. કઠોપનિષદ શું કે છે? અજહ. એ તમને કેમ ગીતા લાગ્યું? કારણ કે બેઠું લઈ લીધું છે. બેઠું નહીં, ફેર છે, થોડો ફેર છે, પણ ત્યાંથી કઠોપનિષદ અને ઈશાવાસ્ય એ બહુ જ એનો બંને બહુ એમાંથી ભગવાને બહુ લીધું છે ગીતામાં. વિચારો કેમ? કારણ કે બંનેનો મધ્યવર્તી વિચાર કયો છે? મૃત્યુ. કઠોપનિષદના યમરાજા ટીચર છે, યમરાજા ગુરુ છે, અને ગીતાનો એ વિષય કયો છે? ભૂમિકામાં મૃત્યુ જ છે ને. અર્જુનને બધાના મૃત્યુના ડરથી જ શોક જન્મ્યો. એટલે ઘણા બધા એ પ્રકારના શ્લોકો ભગવાને એનું દોહન કરીને આપણને ગીતામાં આપ્યા છે. ચલો, એ વસ્તુ અલગ. પણ હું તમે કયા આધારે કહ્યું પૂછે ને, તો કે છે કે અજો બ્રૂતે. બ્રૂતે એટલે શ્રુતિ પોતે કે છે. શું કે છે? આત્મા અજ છે, નિત્ય છે. શ્રુતિ પોતાના શબ્દોમાં આ કે છે તત્ પ્રત્યેક આત્મા સદ અસદ વિલક્ષણ.
એ પ્રત્યેગાત્મા કે સાક્ષી કેવો છે? સતથી અલગ, અસતથી અલગ. એટલે હવે સતનો અર્થ સમજીશું. સત અને અસત તો તમે જ કહેતા હો છો ને, સચ્ચિદાનંદ આત્મા સત. તો અમે અહીંયા એવું કહો છો કે સતથી અલગ અને અસતથી અલગ. તો એ આવી રીતે જયારે કહેવાતું હોય ને ત્યારે સતનો અર્થ શું કરવાનો? સતનો અર્થ શું છે? જે પણ આ હું એમ કહું ને, આ છે હે અને આ નથી. આ છે ને સત કહેવાય. છે એટલે કયું? વસ્તુ સહિતનું છે. હા, વસ્તુ સહિત છે. વસ્તુ છે અને વસ્તુ નથી. નથી એ અસત અને છે વસ્તુ છે. કારણ કે છે એમનેમ આવતું નથી. અન્ડરસ્ટેન્ડ? છે એમનેમ આવતું નથી. હું એમ કહું કે છે પણ શું છે? બોલો ને. છે ને કોઈક હંમેશા શું જોઈએ? આધાર જોઈએ. એ નિરાકારને વ્યક્ત થવા માટે કોઈક આકાર જોઈએ. એ તો એમનેમ આવતું જ નથી. એમને મને દેખાય. વૃત્તિ આવે છે ને એ પણ આકાર છે. વૃત્તિમાં પણ એક આકાર છે. આકારને જ વૃત્તિ કહેવાય. એટલે એ છે નિરાકાર નિર્ગુણ છે, કોઈક વૃત્તિનો આધાર લઈને આવે. પ્રત્યય થોટ પણ શું છે? થોટમાં આકાર છે. થોટમાં શું છે? નામ છે. માઇક્રોફોન અંદર જયારે હું તમને કહું વાઘ, તો આ વાઘ અંદર વૃત્તિ આવી ને. વૃત્તિ એટલે વિચાર. હવે આ જે વિચાર આવી એને શું છે? વાઘ નામનો અંદર આકાર છે. વાઘ નામનું અંદર નામ એટલે તમને એક ખ્યાલ જન્મે છે. વાઘ બોલવું એટલે એક ખ્યાલ જન્મે. તો એ શું થયું? એ ખ્યાલ એટલે શું? વૃત્તિ. એ વૃત્તિ એને શું કહેવાય? સત. પણ એ કેવું સત? જેને એક નામ અને રૂપનો આધાર લીધો. એટલે સત એટલે જે આકારથી અથવા કશાક આધારે જન્મે, નામ અને રૂપ. અને નામ અને રૂપ વગર મીન્સ કે નથી. એ પણ શું? પેલા જે હતું એ ક્લિપ હવે નથી. એટલે આ બંને અન્ડરસ્ટેન્ડ હું શું કહેવા માંગુ? એક ખ્યાલ જન્મ આવે છે. એમને તમને અસ્તિત્વ એમને દેખાતું નથી. હું કંઈક કહું કે શ્રીનાથજી, તો શ્રીનાથજી એક આકાર છે. કૈલાસ એક આકાર જન્મ. હિમ આચ્છાદિત પહાડો, ગીરીઓ હિમાલયમાં જ્યાં શિવજીનું સ્થાન છે. આ શું થયું? એક આકાર છે. આ આકાર. અને હું કહું કે મારા માથામાં શિંગડા નથી, એ પણ શું થયું? નથી. પણ એ નથી કેવું? જેમાં પહેલા તમને શિંગડાનો ખ્યાલ, પહેલા તમે માથામાં માતાજીના શિંગડા નથી એટલે પહેલા તમે અંદર આમ તમને શિંગડા એટલે શું એ ખબર છે. એટલે અહીં જુઓ કઈ નથી એટલે જુઓ અને પછી ખબર પડે હા વાત બરોબર છે. મારા હાથમાં હાથી નથી. હાથમાં એટલે પેલા નથી જ ને, કારણ કે તમને ખબર છે કે હાથી શું છે. એ અહીં નથી. અર્થાત આને શું કહેવાય? અસત. અને હાથી એ સત કહેવાય આ સેન્સમાં. આ બંનેથી તત્વ કેવું? વિલક્ષણ. આકાર વાળું અને જ્યાં આકાર નથી, આ બંનેથી વિલક્ષણ. એટલે ત્યાં કોઈ અન્ડરસ્ટેન્ડ, કોઈ પણ આ જગતનો ખ્યાલ નથી. જગતના એકેય પદાર્થનો ત્યાં ખ્યાલ નથી. અહમનો આપણે આવતા વખતે એટલે આની ચર્ચા કરીશું. અહમનો પણ ત્યાં ખ્યાલ નથી. અહમ એટલે ફલાણી વ્યક્તિ, સંન્યાસી, બ્રહ્મચારી, ગૃહસ્થ, બાળક, પતિ, પત્ની, ઓફિસર, ટીચર, ડ્રાઈવર, ક્લીનર. આ બધા શું છે? એ શું છે? રોલ્સ છે, આકાર છે, સત છે. તો આ બધાથી ચૈતન્ય કેવું? વિલક્ષણ. ખ્યાલ આવ્યો એટલે સમજવું એવું નથી. સમજ? એક પણ ખ્યાલમાં આત્મા સમાઈ શકે નહીં.
ખ્યાલ એટલે મૃષા. આત્માનો કેમ સમજ પડી? ખ્યાલ આવ્યો તો મેં એ જોયો, જોયો એટલે ગયું. દૃશ્યમ યદૃશ્યમ તદ જડમ, એ આવીને ગયો, હું રહી ગઈ. રહી ગઈ એવું નહીં કહેવાય. આત્મા ઇઝ નોટ વુમન, એ તો માત્ર સાક્ષી. એટલે કે છે કે આ બધાથી ચૈતન્ય વિલક્ષણ, એટલે એને જોવાનો પ્રયત્ન કરશો નહીં. એ જોનારનું પણ સત્ય છે. દૃશી સ્વરૂપમ, દ્રષ્ટાનું પણ તત્વ. દ્રષ્ટા પણ સિયર, એ પણ જોનાર. જોનાર એટલે તમને તરત દૃશ્યનો ખ્યાલ આવે. બાલ્કનીમાં ઉભા હોય એટલે જોયા કરો, પક્ષી ઉડે, નીચે આમ જાય ને આમ જાય ને તેમ જાય, બધું જોયા કરો. દૃશ્ય એ જોવાનું કામ કરવાનું. અરે દ્રષ્ટાએ. રોલ એટલે કોઈક વેશ, કોઈક ક્રિયા, કોઈક વૃત્તિ, આકાર. અહમ પદાર્થસ્તુ અહમ આદિ સાક્ષી, એટલે જ કહ્યું અહમ. એ આપણને સમજાય, બધી જ વૃત્તિઓનો, બધા ખ્યાલનો અહમ સાક્ષી. સાક્ષી એટલે એને કઈ કરવાનું નહીં. જે બધું આવે છે એને, જે બધા વિચારો આવે છે, જે જગત છે, વિચારો એટલે સૂક્ષ્મ રૂપે અને એનું કોન્ક્રીટ સ્વરૂપ એટલે જગત, આ બધાને કોઈક ઉજાડી રહ્યું છે, પ્રકાશિત કરી રહ્યું છે. એ આ બધા પેલાને નથી જોઈ શકતા, પણ આને કારણે આ બધું દેખાય. પણ એને જોવાની જરૂર છે નહીં. ના, હવે એને જોઈએ તો તમે કોના આધારે જોશો? હુ વિલ સી હિમ? એને કોણ જોશે? કઈ રીતે? કેમ પેલા બધા જોઈ તો શકે, અમે કોઈક દિવસ તો જોઈએ ને. પેલા બધા એમ કે તમે અમને દરરોજ, તો અમે તમને પ્રકાશિત કરીએ. કેમ ના પ્રકાશિત કરી શકે? એ બધા કે જડ છે, એ બધા જડ છે. એની પાસે, તારી પાસે તું હોય તો આપણે કે તારી પાસે છે શું, તો તું મને ખવડાવવાનો છે ને, હું કરી લઈશ. છોકરાઓ કે કઈ પણ, આ તો જસ્ટ એક દ્રષ્ટાંત, અમે કરી લઈશું અને અમે તમારું ધ્યાન અમે કરશું. પણ છે શું તારી પાસે? તું હજી સુધી શું કમાયો છું? વોટ હેવ યુ ગોટ? તું શું કરવાનો છે? એમ વૃત્તિ અને આ જગત એમ કે અમે જોઈ નાખીએ આત્માને. પણ કેવી રીતે? તમારી પાસે છે શું? તમે તો મારા આધારે ઉભા છો. ધારો કે ચંદ્રમાં એમ કે હું સૂર્યને જોઈને, હું સૂર્યને, એને મને આટલા બધા વખત આપ્યું છે, હવે હું એને ઉજાડું. ધારો કે ચંદ્રમાં એમ કે હું સૂર્યને હવે પ્રકાશિત કરું. ભાઈ તું જે કાંઈ છે, તું જે કાંઈ છે તારામાં એ ઉછીનો લીધેલો પ્રકાશ છે. તું શું આપવાનો હતો? તારી પાસે મૂળમાં કઈ છે જ નહીં. એમ અહમ પદાર્થ તું અહમાદિ સાક્ષી. અહમ એટલે આ અહમનો મારો ખ્યાલ કે હું ફલાણી છું, ફલાણો છું. એ બધા ખ્યાલને પ્રકાશિત કોણ કરે છે? પેલું તત્વ. એ નિત્ય છે. એ માણસ સુઈ જાય, સુષુપ્તા વપી ભાવદર્શ, સુષુપ્તિમાં પણ એ તો છે જ. કેવી રીતે ખબર પડે? સુષુપ્તિમાં તો આપણને કઈ ખબર હોતી નથી. એક વખત સુઈ ગયા પછી જે જલસો પડ્યો, જે આનંદ આવ્યો, આપણને કઈ ખબર જ નથી. પણ સુષુપ્તો વપી ત્યારે છે. આમાં ટીકાકારો અથવા ઘણા બીજા બધા દર્શનો એવું કે છે ગયો. બૌદ્ધ અને ક્ષણિકત્વ વિજ્ઞાન શું કે છે? આત્મા ક્ષણિક છે. ક્ષણિક છે એટલે ગયો, જન્મ્યો ગયો, જન્મ્યો ગયો, જન્મ્યો ગયો. આ વિજ્ઞાન છે. વિજ્ઞાનનું સ્વરૂપ કેવું છે? જન્મે છે, જાય છે, જન્મે છે, જાય છે, જન્મે છે, જાય છે. હવે જો એ જન્મતું હોય ને જતું રહેતું હોય તો હમણાં આવતું અને હવે ગયું,
હવે ગયું બોલનારો હમણાં હતો અને ગયો. હવે એ ગયો તો હવે બીજો કયો શબ્દ બોલવો અમને શું ખબર પડે? એ તો ગયું. હવે મને નવે નામથી આલ્ફાબેટ શીખવું, આ જે નવો આવ્યો એ નવે નામથી કક ગ ઘ શીખે ત્યારે કારણ કે પેલો તો ગયો. એટલે આત્મા જો ક્ષણિક હોય તો પ્રત્યેક ક્ષણે નવા નવા આત્મા જન્મે એવું જ કહેવાય ને. તો આ નવા આત્માઓ વ્યવહાર કરે કેવી રીતે? કેમ? કારણ કે પેલો તો ગયો અને નવાને શીખવાડશે કોણ? કોઈ બીજો તો છે નહીં. ત્યારે આપણે શું કહીએ છીએ? હું બહુ આરામથી સૂતો, એ કોને ખબર પડી? તું તો હતો નહીં. તો એ જ બતાવે છે સુખમ અહમ અસ્વાપ્સમ. આપણે કહીએ છીએ બહુ સુખેથી સૂતો, એવી ગોદડામાં ઊંઘ આવી ગઈ, એવી સરસ મજાની ઊંઘ લીધી. એ મજાની ઊંઘ લીધી એ કોકની સ્મૃતિ છે. આ પ્રત્યભિજ્ઞ, આ બહુ મોટો, આ પ્રત્યભિજ્ઞાને આધારે વેદાંત ને તો આ પુરવાર કરવાની બીજી રીત નથી કે આત્મા સુષુપ્તિમાં હતો, તમે કેવી રીતે પુરવાર કરો? સુષુપ્તિમાં આત્મા હતો એ પુરવાર કેવી રીતે કરવું? કેવી રીતે પુરવાર કરવું? સુષુપ્તિમાં લોકો કહેનારા છે કે શૂન્ય હતું, તમે પુરવાર કેવી રીતે કરો કે ત્યારે આત્મા હતો? માત્ર પ્રત્યભિજ્ઞાથી. પ્રત્યભિજ્ઞા એટલે મેમરી, સ્મૃતિ. પ્રત્યભિજ્ઞા એટલે સ્મૃતિ. શું સ્મૃતિ? સ્મૃતિ ક્યારે હોય? સ્મૃતિ, હા, કોઈ પણ વસ્તુનો આપણે અનુભવ કર્યો હોય તો જ સ્મૃતિ જન્મે ને. ઠંડીનો અનુભવ છે એટલે આપણે કહી શકીએ કે હા ઠંડી શું. અનુભવ જ ના હોય તો ખબર શું પડે? એમ જયારે માણસ ઉઠીને કહે છે કે બહુ સારી રીતે ઊંઘ આવી, તો શું બતાવે છે? એ સારી રીતે ઊંઘ્યો એવો એનો અનુભવ છે. ભલે ત્યારે એ નહોતો, એ અહંકાર નહોતો, પણ કોઈક હતું. સમજ પડી? એટલે આ પ્રત્યભિજ્ઞા પુરવાર કરે છે. પ્રત્યભિજ્ઞા એટલે સ્મૃતિ પુરવાર કરે છે કે આત્મા સુષુપ્તિમાં હતો, અહંકાર નહોતો. અહંકાર ઊંઘી ગયો હતો, મન ઊંઘી ગયું હતું. અહંકાર એટલે મન, એ ઊંઘી ગયું હતું. પણ કોઈક હતો જે સૂતો નહોતો. બસ. કેમ? પછી શ્રુતિ આ તર્ક આપ્યો અને હવે શું કે છે? આ શ્રુતિ પણ કહે છે અનુભવે વિવદમાનમ આહ. લોકો આ સ્વીકારતા નથી, એમની સામે આ શ્રુતિ ધરવામાં આવે છે કે શ્રુતિ શું કે છે? અજહ નિત્ય શાશ્વત અયમ પુરાણ. કઠોપનિષદ કે છે કે આત્મા કેવો અજન્મ, એ મરતો નથી, જન્મતો નથી. આ બધાથી હંમેશ માટે, હંમેશ એવો સમય ના વપરાય, કારણ કે ત્યાં સમય જ નથી. કાળથી અતીત કેટલો સમય થયો એ પ્રકાશિત કરે છે. સમજો તમે, કાળનો ખ્યાલ પણ, આ જે કાળનો આપણને સમય ખ્યાલ છે ને, એ પણ એને પ્રકાશિત કરનાર એ છે. પણ જ્યારે તમે એની અંદર કોઈ કાળ નથી, આત્મામાં કોઈ કાળ નથી. કેવી રીતે કહો છો સ્વામીજી? અચ્છા, તો મને કહો કે તમે કેટલા વાગે સૂઈ ગયા? લગભગ 9:30 ઊંઘી ગયો. તો તમે 9:30, કોઈ 9:30, ચાલો 11 વાગે હું સૂતો રાત્રે. 11 વાગે જો તમે સૂતા તો તમે કઈ રીતે કહો છો? ના, મેં ઘડિયાળ જોઈ હતી. તો જોઈ ઘડિયાળ તો તમે જાગતા હતા. જોયું તો જાગતા હતા. તો કે ના, મને લગભગ ખ્યાલ છે કે 11 વાગે જ હું સૂતો. એ સૂતો તો તમે જોયું હોય તો તમે જાગતા હતા, અને સૂતો હોય તો તમને ખ્યાલ ના હોય. ઊંઘી ગયા પછી આપણને ખ્યાલ નથી હોતો. એ શું બતાવે છે? જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી કાળ છે અને દેશ છે. જેવો અહંકાર નથી એવો દેશ અને કાળના ખ્યાલ પણ નથી. ઘણી વાર આનો ઊંઘમાં આપણે બાળકને ઉપાડીને બીજે સુવડાવી દઈએ છીએ ને એને ખબર નથી. એ તો રાત્રે હું તો ત્યાં સૂતો હતો ડ્રોઈંગ રૂમમાં, તું કોણ મને ટીવી જોતા જોતા ઊંઘી ગયો, કોણ મને અહીં લઈ આવ્યો? ઊંઘમાં કાંઈ ખબર પડતી. ઊંઘમાં અર્થાત જયારે અહંકાર નથી ત્યારે દેશ પણ નથી, કાળ પણ. માણસ બેભાન થઈ જાય ત્યારે દેશ અને કાળનો ખ્યાલ હોય છે. આ કોમામાં જાય છે એને દેશ અને કાળનો ખ્યાલ હોય છે. અહંકારનો લય થયો છે. સમજ પડી?
અહંકારની કોન્શિયસનેસ નથી, પણ આત્મા નથી એવું નથી. આ દેશ અને કાળથી અતીત. નો કન્સેપ્ટ ઓફ ટાઈમ, નો કન્સેપ્ટ ઓફ સ્પેસ. કે દેશનો એક ખ્યાલ જ નથી. દેશ અને કાળ તો પોતે કલ્પના છે. આ વ્યવહાર ચલાવવા માટે બ્રહ્માજીએ આપી દીધી આપણને, કરો મજા. આ બે ના આધારે રમત રમો. દેશ કાલ કલના વૈચિત્ર ચિત્રીકૃતમ. દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં આવે છે દેશ કાલ કલના. આ દેશ અને કાળને ભેગા કર્યા, જેમ આપણે ખીચડી દાળ અને ચોખા ભેગા કરીએ અને પછી રસોઈ કરીએ, એમ આ ભગવાને શું કર્યું? કાળ આપ્યો, દેશ આપ્યો અને બે ભેગા કરીએ. દેશ કાલ કલના વૈચિત્ર ચિત્રીકૃતમ. આખી વિચિત્રતા સર્જી. વિચિત્રતા એટલે બધું જુદું 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 જોઈએ. વ્યવહાર માટે દેશ અને કાળનો ખ્યાલ જોઈએ, નહીતર આપણને ખબર ક્યારે શરૂ કર્યું, હવે બસ ચાલ્યા જ કર, ચાલ્યા જ કર, ચાલ્યા જ ચાલે. આ ક્લાસ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા. જમવાનું ચાલ્યા કરે, ચાલ્યા કરે, ચાલ્યા. એવું નહીં, પૂરું કરો, બસ 2 રોટલી ખાધી, હવે ઉભા થઈ જાઓ. આમ કર્યું, હવે ઉભા. અર્થાત વ્યવહાર માટે આ જરૂરી છે, મિથ્યાના સ્તરે જરૂરી છે, પણ ત્યાં નથી આ કઈ. ખ્યાલ આવ્યો? એટલે કે છે કે સુષુપ્ત, હા કેવું છે? તત્ પ્રત્યેગાત્મા સદસદ વિલક્ષણ, વ્યક્ત અને અવ્યક્ત. સત એટલે વ્યક્ત અને અસત એટલે આવો પણ અર્થ કરાય. એક મિનિટ. સત અને અવ્યક્ત બંનેથી આત્મા, વ્યક્ત અને અવ્યક્તના ખ્યાલથી આત્મા બે. વ્યક્ત એટલે આ જગત અને અવ્યક્ત એટલે માયા, હિરણ્યગર્ભ. આ બંનેથી આત્મા અલગ છે. ચલો આની ચર્ચા વધારે આવતા વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.